તો વેલકમ દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. ગાડીઓ લઈને સમાજ સેવકો ફરે. ફોર્ચ્યુનરથી લઈને મોંઘી દાટ ગાડીઓ. કિંમતની વાત કરીએ તો 35 લાખ, 40 લાખ, 45 લાખની ગાડીઓ લઈને ફરવું. તો આ બધી ગાડીઓ લઈને ફરવા પાછળ એ ડીઝલ પણ એટલો ખર્ચો થાય, ગાડીઓ લઈને જાઓ એટલે ડ્રાઈવર પણ સાથે હોય. તો આ બધા એ રૂપિયા મહિપતસિંહ ફાઉન્ડેશનની અંદરથી વપરાય છે કે મહિપતસિંહના પોતાના ખીચામાંથી વપરાય છે? પહેલા તો અધૂરી માહિતી છે બધા માટે. બધા બોલતા હોય છે કે ઘણા લોકો કે ભાઈ ફોર્ચ્યુનર લઈને ફરે છે. મારી પાસે ફોર્ચ્યુનર એકલી નથી, મારી પાસે ઇનોવા પણ છે. ફોર્ચ્યુનર લગભગ 48 લાખની છે અને ઇનોવા લગભગ 36 લાખની છે. અને હેલિકોપ્ટર લેવાનું પણ વિચારી રહ્યો છું, પણ આ વર્ષે થોડું વધારે કમાણી થાય મારી સોશિયલ મીડિયાની, તો ચોક્કસ હેલિકોપ્ટર થી બી વિચારીશ, કારણ કે સમય બહુ જરૂરી છે મારી માટે. કારણ કે 7 સંસ્થાઓની અંદર વિઝિટ કરવા માટે ગાડીથી પહોંચી વળવું અઘરું લાગે છે. ફોર્ચ્યુનર ને ઇનોવા એટલા માટે કે મહિપતસિંહ 90 લાખ રૂપિયા, 80 થી 90 લાખ રૂપિયા દર વર્ષે ફેસબુક માંથી આવક લે છે. બકાયદા અમેરિકામાં ટેક્સ કપાઈને મહિપતસિંહના ખાતામાં વ્હાઇટ આવે છે. બરાબર. સો એ લાખ રૂપિયાનો હપ્તો મારા માટે કદાચ બહુ નાનો લાગે છે, એટલે હેલિકોપ્ટર મેં હમણાં સર્ચ કરી દઉં. 5 કરોડ રૂપિયાનું આવે છે અને 1 કરોડ રૂપિયા ડાઉન પેમેન્ટ ભરવાનું હોય. એ હું ભરીને મારી ગણતરી છે કે 7-8 લાખ રૂપિયા ઈએમઆઈ હું ભરી શકું, કારણ કે આ વખતે મારા 2.5 મિલિયન ફોલોવર થઈ ગયા છે. એટલે અર્નિંગ આ વખતે 10 થી 11 લાખ રૂપિયા મહિને થશે ફેસબુક ની, મારી યુટ્યુબ ની. સો મતલબ મારા માટે બહુ સરળ છે. સો ફોર્ચ્યુનર ની હજુ હેલિકોપ્ટર આવવાનું છે. 5 કરોડનું હેલિકોપ્ટરની પાછળ બીજા 5 કરોડ મેન્ટેનન્સમાં પણ જાય. એની મૂકવા માટેની જગ્યા, એનો પાયલોટ, આ બધું જ વ્યવસ્થા મહિપતસિંહ કરી શકશે. તેવડ હોય એ બધું લઈ શકે. જેની તેવડ હોય, જેની કમાવાની તેવડ હોય, વાપરવાની તેવડ હોય, બધું જ લઈ શકે. જે વ્યક્તિ કરોડ રૂપિયા, 1.5 કરોડ રૂપિયા વાઇટ ના કમાઈ શકતો હોય, હજુ મહિપતસિંહ એઝ એડવોકેટ તરીકેની વાત નથી કરી. મહિપતસિંહ એક નોટિસના 50,000 લે છે. મહિપતસિંહ એની વાત નથી કરી. આ તો ખાલી વાઇટ સોશિયલ મીડિયાથી, જે યુટ્યુબમાં ફેસબુકથી આવે છે એની વાત કરે છે.